माननीय सीपी सर ब्रजेश कुमार झा सर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે અને એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી મેહુલ ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી રાજકોટ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં બહારના રાજ્યોથી દારૂ મંગાવી અને અહીંના નાગરિકોને નશાના જાળમાં ફસાવવાનું કામ કરતી ટોળકી વિરુદ્ધ એક જીસીટીઓસીનો ગુનો આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। ફિરોઝ ઉર્ફે ફિરિયા નામનો વ્યક્તિ જે હતો એ વિદેશી દારૂની હેરાફેરીનું સિન્ડિકેટ ચલાવતો હતો। આ સિન્ડિકેટમાં 20 જેવા આરોપીઓ વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ જીસીટીઓસી હેઠળ કરવામાં આવેલ છે। આ 20 આરોપીઓ વિરુદ્ધ કુલ 272 ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, ગંભીર ઇજાઓ, બગાડ, રાયોટિંગ, ઇલીગલ આર્મ્સની હેરાફેરી, બનાવટી દસ્તાવેજ અને મોટાભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે। આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સગંજામાં છે। 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલ હવાલે છે, એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે, એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે। પકડાયેલા આરોપીઓની વાત કરીએ તો એ ચંદ્રેશ ઉર્ફે કાળિયો રહેવાસી રાજકોટ, ધવલ ઉર્ફે શિવ વડનગરા રાજકોટ, યશપાલ ધનુભા જાડેજા રહેવાસી મોરબી, મોહસિન મહેમદભાઈ ભાયા રહેવાસી જામનગર, બકુલ ઉર્ફે જગદીશ રહેવાસી સુરેન્દ્રનગર અને રાહુલ બોદાભાઈ વકાતર રહેવાસી રાજકોટ અને એના સાથના 4-5 બીજા માણસો રાજકોટ શહેરના જ છે। અને જે આરોપી જેલ હવાલે છે એમની વાત કરીએ તો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણું જે સિન્ડિકેટ ચલાવતો હતો એ હાલ બીજા દારૂના ગુનામાં રાજકોટ શહેરમાં જેલ હવાલે છે। બીજો આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા જે છે એ જેતપુર સબ જેલમાં છે અને ઇમરાન ઉર્ફે બોબડો કાલવા એ પણ જેલમાં છે, ભાવનગરનો રહેવાસી છે। પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર જેલ હવાલે છે અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા એ પણ જેલ હવાલે છે। અને છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેરમાં 9 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં કુલ 113 આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે। જે રીતે મેં બતાવ્યું એ જે આરોપી હતો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણું એ રાજકોટ શહેરમાં અને રાજકોટ ગ્રામ્ય સહિતના આજુબાજુના જિલ્લાના વિસ્તારમાં પોતાના શાગીર્દ રાખતો હતો। મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બહારના રાજ્યોથી હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી બનાવટી દસ્તાવેજ બનાવીને દારૂના મોટા જથ્થા મંગાવવાનું કામ કરતો હતો અને દારૂના મોટા જથ્થા મંગાવી કટિંગ કરી અને આજુબાજુના જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો અને પોતાના શાગીર્દ આજુબાજુના જિલ્લાઓમાં રાખતો હતો। તો અમે એમના તમામ શાગીર્દોને સામેલ કરતે ટોટલ 20 આરોપીઓને જીસીટીઓસી હેઠળ લઈ લીધા છે।